ગાઈસ કેમ છો મજામાં ને હું આજે મજામાં નથી કેમ કે મારા જે કાકા ભાઈબંધ હતા જીજે જવું એ આજે એમણે માર ભેગો નુબળો કંઈ બહુ ચીડાવ્યો છે તો આવી ગઈ છે વાત કસ્ટમ ઉપર તો જોઈએ છે કોણ જીતે છે કસ્ટમમાં તો આપણે બનાવી દઈએ કસ્ટમ આપણે 5 કલાકનું કસ્ટમ પડ્યું જ છે તો કરીએ ક્રેટ મળું તમને ડાયરેક્ટ રાજભાઈને બોલાવીને કસ્ટમમાં જો ગાઈસ તમે જોઈ શકો છો મેં બધું નોર્મલ રાખ્યું છે રાઉન્ડ 7 રાઉન્ડનું હશે એમનું બહુ વધી ગયું છે હવે ક્યારના મારા વાયા પડ્યા છે તો બોલાવીએ અમને કસ્ટમમાં દેખાડી દઈએ ઓકા એ ગ્રુપમાં બેઠા છે હું એમને કહું કે તમે બહાર નીકળો ગ્રુપમાંથી નકર મારે કસ્ટમ બગડશે ઓકે તો રાજભાઈ ગ્રુપની બહાર નીકળી ગયા છે ઇન્વાઇટ કરી દઈએ એમને મને લાગે એમને ઓકાત દેખાડવું જ પડશે હવે અરે આ બંને ખડાઈ ગયા અરે પાછું હું આવીને આવ્યો એ વયા ગયા હાલો તો કરી દઈએ સ્ટાર્ટ હવે જોવો તમે ખાલી મોતનો ખેલ એમને બહુ વધી ગયું છે ને હવે જોવો તમે Free Fire India. તો ગાઈઝ હવે જોઈએ આપણે કે મારી MP5 આવી છે કે નહીં બાયના ઓપ્શનમાં જઈને અને એક વાત તમને કહી દઉં કે જે રાજભાઈ છે એ માસ્ટરવાળા પ્લેયર છે તો આપણે MP5 આપણને ડ્રોપ ઉઠવા મળે અત્યારે થોમ્સન અને વુડ પીકર અને નાનો કટ્ટો લઈ લીધો છે અને ગ્લુવલ અનલિમિટેડ છે અને કલર આપણે આપણો વેસ્ટ થઈ ગયો છે રાઉન્ડ સ્ટાર્ટ અને તમને એમ કહું છું કે છે ને મારો વચ્ચે માઇક ચાલુ રહી ગયું તો તમારો અવાજ નહોતો આવ્યો એટલે હું અત્યારે વોઇસ ઓવર કરું છું આમનું વધી ગયું છે મને ક્યારથી કેટલા ટાઈમથી રોજ મોકલી અવાજ નથી મને તો આજે તમને અવકાત દેખાડી જ દેવી છે મારાથી માઇક ચાલુ રહી ગયું અવાજ નહોતો આવતો ક્યાં ફેરો છે આ ના પીકમાં એક વાંધો પડે કે બંધો ક્યાં છે ખબર જ ન પડે તો કાંઈ વાંધો નહીં જોઈએ બંધો ક્યાં છે મળે છે કે નહીં તેટલા હશે તેટલા લેગ મારે છે I need ammo. First જોરદાર વન ટેપ ભાઈ વન ટેપ લોલ દેખાડો છે મને કાંઈ વાંધો નહીં આપણો સમય આવશે જીતીને જ રહેવાની છે ઇજ્જતનો સવાલ છે આપણે નહીં તો ઇજ્જતના કાકરા થવાના છે પૂરેપૂરી ટ્રાય કરી જીતવાની તો ચલો डायरेक्ट जाइए लगता है अरे देखा है ना वन टेप वालों को आवा दियो एम वन टेप सिवाय बात नहीं આવે તો રોલ દેખાડ્યું છે ને હવે જો હું જૂનો પ્લેયર નથી એટલે First doom. what is this તો બળે તમને કહેતો કે બ્રો બંદા છે હલકામાં લેવાય નહીં એમને હલકામાં લઈને બેઠો છું કાંઈ નહીં વાત ઇજ્જત ઉપર હતી એટલે જુઓ એટલું થાય એટલે હું મારું બેસ્ટ આપીશ જીતીશ તો હું જ એને ગેરંટી આપું છું ભલે અત્યારે 2 રાઉન્ડ જીતી ગયા જુઓ તમે ખાલી એન્ડ સુધી એમને સબક શીખવાડું છું ને એમને જિંદગીમાં નહીં જોયું હોય સ્વિચ કરતા રહે ગનને ગાવા દો આપણા વુડપીકરની સ્કીમ છે એટલે એમાં પહેલાં નોર્મલી 12 ગોળીઓ આવે હવે 13 ગોળીઓ થઈ ગઈ છે આવો દેખાવા દે HP ફૂલ કરવાનું मैच नहीं आती लोअर मार दो એટલે હું ખુલ્લા માર First doom. કાઈ વાંધો નહીં લોલ દેખાડે છે ને બદલો લેવો
કરવો પડશે હવે. બદલો લીધા વગર નહીં હાલે હવે. તો આપણે લઈ લઈએ MP40 હાથમાં લઈ લઈએ વૂડ પિકર લઈએ આર્મર ફૂલ કરી લઈએ EP પણ ફૂલ. હવે જોઈએ ત્રણમાં હેડશોટ માર્યા છે ને જોઈ લો. સ્ક્રિપ્ટેડ વિડીયો નથી એ કોઈ જોઈ શકો છો. એમને 3 કિલ છે, મારા 335માં 0 કિલ છે. એમને મેં ડેમેજ વધારે આપ્યું તો બચી ગયા છે. હવે આ બાજુ એમને છુપાઈને આવશે. AWM ચલાવે છે HP પર કલર. ડાયરેક્ટ રશ મારવાની હતા કેમ કે એમની પાસે AWM છે. કઈ વાંધો નહીં. ખબરની બહાર નીકળવા દે. બસ ગ્લુવલ નહીં રાખો યાર. તો આપણી First doom. આપણે પહેલો રાઉન્ડ જીતી ગયા છે ગાઈસ. એના આપણે રિમોટ દેખાડ્યા. મારા પાસે જૂનો ક્લી નથી, મારા પાસે લો રિમોટ નથી. એમ પોતે દેખાડ 10 કમાલ. ચલો હવે આગળ એક ફતો સબક શીખવાડી દીધો મેં એમને. 7 રાઉન્ડ છે આપણા પાસે. 3 રાઉન્ડ જીતી ગયા છે. મારે જીતવું તો મુશ્કેલ છે કેમ કે પ્રો પ્લેયર છે. તો ખબર નહીં આ વખતે એમણે AWM લીધી હતી એટલે હું હારી ગયો. એટલે જીતી ગયો સોરી. એની જગ્યાએ બીજી વાત ને MP40 કે ગમે તો મરવાનો હતો. કેમ કે જૂના ઓલ્ડ પ્લેયર છે એમની એક આઈડી હેક પણ થયેલી છે પહેલાં એટલે. Head there. EP તો ફૂલ થઈ ગયેલી છે. દેખાય છે prediction આપી દીધી. મરશે જોનમાં જ મરી જશે. નેટ જુઓ છે એટલે જોનમાં મેરા હશે નકર ન મરે. કઈ વાંધો નહીં. બે થઈ ગયો છે ગાઈઝ. કોમેન્ટમાં કરતે જો કોણ જીતવાનું છે. જે સાચો હશે એને હું કોલ્ડ રોલમાંથી ગમે એ વસ્તુ દઈ આપીશ. કેમ કે ટોપઅપ હું કરાવતો નથી કોઈ વખત. એરડ્રોપ પણ નહીં ખોલાવેલી કોઈ વખત. ટોપઅપ પ્લેયર છે જે રાજભાઈ છે ને ટોપઅપ પ્લેયર છે. ચલો આવે દેખાવા ગમતે છે કોઈ વાત બહાર નીકળાવે. થોડો જૂનો ગુણ છે એટલે એક ગોળી કાઢી જાય તો હું મરી જવાની. भागे थे ओपी हेडशॉट बोलते हैं 3 ની HP માં ભાઈ 3 ની HP માં हेडशॉट દીધો છે. 3 ની HP માં કેટલે 3 ની HP ખાલી M10 ની ખાલી એક ગોળી એડી હોત ને તો ક્યાં વાત જાત. એક ગોળીમાં જીતી ગયો. પર આ રાઉન્ડ આપણા હાથમાંથી ગયો તો ઇક્વલ સ્કોર થઈ ગયો છે 3-3 નો. એ હવે
ઓપી વાળો હેડશોટ હતો. સ્પેમ કરી દેજો ગાઈસ, કોમેન્ટમાં સ્પેમ કરી દેજો ઓપી હેડશોટ. #.Mr.Vatsal_7 ઓપી હેડશોટ કરીને કરી દેજો કોમેન્ટ. અને જેનો કોમેન્ટ મને સારો લાગશે એનો કોમેન્ટ હું પિન પણ કરી દઈશ. HP 3 પણ કરજો, એમાં પાછળ કરજો. જે 3 HPમાં આપણે આ ક્લચ કર્યો છે. ચલો ફોન લેગ મારે છે મારો. ડાયલોગ જોવો તો અંદર ગ્લુવલમાંથી આવે. કન્ટેન્ટ 14 વાપરશું મારી સામે. લે કોરિયન ઇન્સ્ટ્રુમેન્ટ કર્યો છે. Enemy spotted. ગ્લુવલમાં મને પેક કરી કેમ ફાટી રહી. First ઓપી doom. હેડશોટ બડી, ઓપી હેડશોટ 49. 25 ની HP કર્યો છે હેડશોટ. જોરદાર ક્લચ થઈ ગયો છે. જોરદાર હેડશોટ માર્યો. ખાલી એક બોડી ભરાણો તો એ જ. બીજા બધા તો એક રાઉન્ડ એમના એલિમિનેટ થઈ ગયા હતા. ઝોનમાં એને ફસાઈ ગયા હતા ઝોનની અંદર અને 2 આપણે જોરદાર હેડશોટ આપ્યા છે. તો આપણે થોડીક વુડપીકરનો સ્વાદ ખવડાવીએ એમને. કે વુડપીકરની એક બોડી સીધી માથામાં અડે ત્યારે કેવું લાગે. દેખાડીએ એમને. આવી જાઓ. क्या છે खोपड़ी खोली सीधी खोपड़ी 40 ની HP માં खोपड़ी खोली મારા ભાઈ. આપણે ઇમોટ દેખાડ દે થોડો. કેટલા 40 ની HP જોરદાર ક્લચ હતો ભાઈ. ઓય વુડપીકરનો સ્વાદ ચખાડવો પડશે ભાઈ. શું લાગે ચખાડે વુડપીકરનો સ્વાદ. ઓપી કમબેક. પહેલા 2 રાઉન્ડ જીતી ગયા હતા. હવે કમબેક જોરદાર કર્યો છે આપણે. મને લાગે હવે એમના ફોર્મમાં આવ્યા છે. મને મારશે હવે. મને અંદરથી લાગે છે. પછી 2 રાઉન્ડ જ છે. જો એક રાઉન્ડ નીકળી ગયો ને તો પછી એમના હાથમાંથી ગેમ જતી રહેવાની છે. એટલે એ જોરદાર મારવાના છે હવે. હું ગેરંટી આપી દઉં. મોઢા પર ગ્લોબલ ભાઈ ગ્લોબલ લેન્ડર હોય કે આપણે ફટાફટ એક્ટિવ ફૂલ કરી લઈએ. એ આવે પહેલા. ફોન આવી ગયો મારો વચ્ચે. તો ગાઈસ સોરી, મારા બેનનો ફોન આવી ગયો તો વચ્ચે. કાપી નાખ્યો મેં હવે. તો લઈ લે એટલે એક રાઉન્ડ જીતી ગયા. વચ્ચે ફોન આવી ગયો. કઈ વાંધો નહીં. જે આપણે ભાઈ 2 રાઉન્ડ બાકી છે જીતવા હાટું. જીતશું. બોયા તો આપણું જ થવાનું છે. ગેરંટી માં કહું છું. કોની રિક્વેસ્ટ આવી છે? વરાજીની રિક્વેસ્ટ આવી ને એ રમવાની રિક્વેસ્ટ છે. બોલે નહીં લાગતું. અરે યાર લાગ્યો પણ આઈડી નહીં બોડી. અરે ઓપી હેડશોટ બડી. વુડપીકરનો સ્વાદ ચખાડી દીધો એમને મેં. વુડપીકરનો સ્વાદ ચખાડી દીધો મસ્ત. એમને ખબર પડે ને કે વત્સલ છે કોણ. વધારે મને હલકામાં જતા જોઈ લો. હવે 4 રાઉન્ડ આપણે સતત હેડશોટમાં કમબેક કર્યો છે. તો ગાઈઝ હવે આપણે છે ને એમને ઇક્વલ થવા દઈએ. પછી નહીં થવા દઈએ. ચલો ને નક્કર એક જ ખોપડા મરી ગયો ચોરમાં દઈને. કાંઈ વાંધો નહીં. આપણે જઈએ આવે સીધા. જોરદાર ખોપડી ખોલ નાખી હતી આપણે વુડપીકરથી. એનું કોમેન્ટ કરજો ગાઈઝ. બધા જરૂરથી કોમેન્ટ કરજો. ઓપી હેડશોટ કરીને આવા દે એમને. મોઢું દેખાવા દે ખાલી. जल्दी एचपी फुल कर लिए. बिना कहीं भरोसा लागे છે. जल्दी MP4 ने हाथમાં લઈએ. જાય સરસ મારવા. અરે કઈ વાંધો નહીં. તમને નહીં દેખાતું કોઈ ફ્લેગ બોર્ડ ઇમોટ. હજી તમે જીતા નથી એટલું યાદ રાખજો.
મારા પાસે ઇમોટ નથી યાર, નકર હું દેખાડો. કાંઈ વાંધો નહીં, પાછી આપણે લઈ લઈએ MP40. ને એક વખત આપણે ખોપડી જોરદાર ખોલી છે ગાઈસ, બીજી વાર ખોલ દો ખોપડી. ચલો પાછી ખોપડી ખોલો. હવે આવવા દો એમને. આ ઉડપી તો કંઈ ઓછી નથી. અમે કાંઈ તમે નુબળા છો એટલે એમ નામ થોડી તમે નુબળા કહી જવાના છો. ગલીના કૂતરે કંઈ નુબળા કહીને વયા જવાના છે. ભલે અમે અત્યારના પ્લેયર હોય પણ તમારા કરતાં સારું રમીએ છીએ. માંડ 5 રાઉન્ડ જીતી આવ્યા છો, એમાં હવો હવા મારતા હતા. આવી જા કસ્ટમમાં દીકરી. આવી જાઓ. HP ખાધી છે. First doom. 6-6 નો સ્કોર થઈ ગયો છે. 6-6 નો સ્કોર થઈ ગયો. પાછો એમાં ફ્લેગ ને લોન. હે ભગવાન, જીતાડ દે. હવે તમે જોવો ઓનલી વન છે. મારું મૂવમેન્ટ સ્પીડ જુઓ તમે ખાલી. ઇક્વલ થઈ ગયું. શું લાગે કાંઈ જીતી જાઉં કે નહીં? તો ચલો ડાયરેક્ટ હવે જીતવું તો પડશે, કેમ કે એમની ઓકાત દેખાડવાની છે ને વધારે હવા આવી ગઈ છે. એકવાર આમ પહેલાં અમે કસ્ટમ કર્યું હતું. આમ પહેલાં ઘણું મોટું બાંધવાનું થયું હતું. પછી એકવાર કસ્ટમ કર્યું તો એમાં જીતી ગયા હતા એટલે વધારે હવા મારે રહી. એ તો ભાઈબંધીમાં મસ્તીમાં કર્યું હતું. First doom. ઓપી હેડશોટ બોલતે પડી. ઓપી હેડશોટ ને ગાઈસ આપણે બુયા થઈ ગયું છે. જાય આપણે લોબીમાં જઈને એમને મળીએ શું કહે છે. લોબીમાં જઈને આપણે એને મળીએ શું કહે છે. ઓપી હેડશોટ પડી. 6 કિલ છે આપણા, 6 કિલ. તો ચલો જોઈએ આપણે હવે લોબીમાં જઈને બોલાવીએ એમને. એટલે પાછળમાંથી આપણે બહાર નીકળી જઈએ. ઓફલાઈન થઈ ગયા, ફાટીને 4 થઈ ગઈ, ઓફલાઈન થઈ ગયા. જો ગાઈસ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ. અને આવા નવા વિડીયો જોવા માટે બના રહેજો અમારી ચેનલમાં.